સુરતના ડિંડોલીમાં આવેલા દિલાડવા રોડ પર કૈલાશ રેસિડેન્સીની સામેના સીસીટીવીમાં અકસ્માતની ઘટના કેદ થઈ હતી। સુરતના ડિંડોલીમાં ફરી એકવાર અકસ્માતની ઘટના બની હતી। ડિંડોલીમાં આવેલા દિલાડવા રોડ પર કૈલાશ રેસિડેન્સીની સામેના સીસીટીવીમાં અકસ્માતની ઘટના કેદ થઈ હતી, જેમાં સ્પષ્ટ દેખાય છે કે ડમ્પર ચાલક બેફામ રીતે ગાડી હંકારી રહ્યો હતો। તેણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હોય તેમ રસ્તો ક્રોસ કરી રહેલા બાઇક સવાર પિતા પુત્ર સહિત 3ને અડફેટે લીધા હતા, જેમાં 3 વ્યક્તિઓને ઈજા થઈ હતી। ભેંસના તબેલાથી 35 વર્ષીય પિતા દિનેશભાઈ અને તેમનું 9 વર્ષીય પુત્ર કેતન ત્યાંથી ગાડી પર પસાર થઈ રહ્યા હતા। તે સમયે આ બેફામ ડમ્પર ચાલકે તેના ડમ્પરની નીચે લઈ લીધા હતા। જોકે બંને પિતા પુત્રનો ચમત્કારિક બચાવ થયો હતો। તેમને પગના ભાગે ગંભીર ઈજા થવા પામી છે। દ્રશ્યમાં દેખાતા સમયે 2 ગાડીને અડફેટે લીધી હતી। જીઈબીના થાંભલા સાથે અથડાયો હતો। ડિંડોલી પોલીસ દ્વારા ડમ્પર ચાલકની અટકાયત કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે।